આજે તો વરસાદ એટલો પડ્યો, ખાડી થઈ ગઈ ઓવરફ્લો. હું નીકળી ગયો ચાલુ વરસાદે માર્કેટમાં વાસટિયાની ભાજી ગોતવા. કેમ છો બધા? મજામાં જઈશું. આપણે જો અત્યારે 6 વાગી ગયા છે ને ઓફિસેથી રજા પડી ગઈ છે ને આપણે જો વીએવા છે ને આપણે બંબા ગેટ ઉભા છે ને આપણે જવાનું છે. હવે આ વરસાદની સિઝન છે અને વરસાદ બહુ આવે છે તો વાસટિયાની ભાજી ખાવાનું મન થયું છે તો આપણે જવાનું છે માર્કેટમાં વાસટિયાની ભાજી ગોતવા. ત્યાં તો જો આપણે રસ્તામાં ખાડી આવી ગઈ ને ખાડી ઓવરફ્લો થઈને જાય છે અને સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે એટલે જો ખાડી ઓવરફ્લો છે બધી. અને જો આ ખાડી તમે જોયેલી હોય તો કોમેન્ટ કરજો આ ખાડી ક્યાંની છે. ત્યાં તો એ વડવાળા સર્કલ વાળા માર્કેટમાં આવી ગયો ને માર્કેટમાં આવીને કાકાને પૂછ લીધું અહીંયા વાસટિયાની ભાજી મળશે તો કાકા કે અહીંયા તો વાસટિયાની ભાજી નહીં મળે, તમારે આગળ બરોડા જવું જોઈએ, અહીંયા મળી જાય. ત્યાં તો પછી હું ગાડી લઈને નીકળી ગયો બરોડા સાઈડ વાસટિયાની ભાજી ગોતવા માટે. ત્યાં તો અહીંયા બરોડા આવી ગયો ને આપણે જો બધી હતા શાકભાજી વાળા, આપણે એને મળ્યા હતા પૂછવા અને ગોતતા હતા ક્યાંય જગ્યાએ મળશે એમ. પણ આ વરસાદની કારણે કોઈ કહેતું નહોતું કે અહીંયા મળશે એમ, કેમ કે ઉપરથી આવેલી જ નહોતી. તો એ આખા માર્કેટમાં આટો માર્યો ને બધી જગ્યાએ પૂછ્યું પણ ક્યાંય મળી નહીં અને ઉપરથી આવેલી જ નહોતી. પછી એક માસીને પૂછ્યું તો એને કીધું કે ખોડિયારનગરમાં મળશે. એટલે પછી હું ખોડિયારનગરની માર્કેટમાં વહી ગયો તો ન્યાય કઈ હતી નહીં. અને પછી હીરાબાગની માર્કેટ હતી તો હીરાબાગની માર્કેટમાં આટો મારતો આવ્યો તો હીરાબાગની માર્કેટમાં ક્યાંય ભાજી હતી. પછી આપણને તુલસી રેસ્ટોરન્ટ દેખાઈ ગયું તો આપણે વિચાર્યું કે પંજાબી શાક લેતા જાય, ભાજી તો કઈ મળી નહીં, ઉપરથી સ્ટોક જ નથી આવ્યો વરસાદની કારણે, એટલે ક્યાંય ભાજી હતી નહીં. એટલે આપણે જો પંજાબી શાકનો ઓર્ડર આપી દીધો. અને હું જો અત્યારે હીરાબાગનો નજારો જોતો તો હીરાવાળું પબ્લિક બધું છૂટ્યું છે અને ટ્રાફિક ડટાજામ થતું જશે ધીમે ધીમે. ત્યાં તો પાર્સલ આવી ગયું ને આપણે લઈને નીકળી ગયા ઘર સાઈડ. તો હાલો હવે મળીએ આપણે ઘરે જઈને. આપણે જો અત્યારે નીકળી ગયા છીએ ઘર સાઈડ. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ઘરે પૂગીને ગાડીને ગોદડું ઓઢાડીને ગાડીને હુવડાવી દીધી. પછી જો આપણે વરસાદના ભીના થયા હતા એટલે આપણે માથું બાથું મોઢું બોઢું હાથ પગ ધોઈ નાખ્યા ને મોઢું બોઢું લૂસી નાખ્યું. હવે આપણે કરવાના છે ધૂપ દીવા. તો જો આપણે ધૂપ દીવા મીડા કરવાના. હવે આપણે બેવાનું છે જમવા. આપણે જો જમવામાં અત્યારે પંજાબી શાક લાવ્યા હતા ને રોટલી છાશ ને પાપડ ને બધું છે ને. હાલો તમારે પણ જમવું હોય તે વિયાવો. હું તો પછી મેળ્યો પંજાબી શાક ખાવા હો, કેમ કે ભૂખ લાગી હતી. ભાજી ગોતી ને ભાજી તો કઈ મળી નહીં. પછી વરસાદમાં પંજાબી શાક ઠપકાર્યું હો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી તો ખાઈને આપણે માવો બનાવી નાખ્યો ને માવો છોડીને આપણે માવો ઠપકારી લીધો. અને આજના વિડીયોમાં એટલું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ, ફોલો કરતા જાઓ. અને આવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરો. ગુજ્જુ હિરકો.